યુવાનોમાં વિદેશમાં જઈને કમાવાની લાલચ હોય છે અને જેનો ફાયદો કેટલાક લોકો દ્વારા ઉઠાવવામાં આવે છે। તેવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં પણ સામે આવ્યો છે, જેમાં વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથકે અરજદારો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। શહેરના 15 થી 17 જેટલા અરજદારો જે કપુરાઈ પોલીસ મથકે પહોંચ્યા હતા અને એક એજન્ટ કે જેણે આ તમામ સાથે ઠગાઈ કરી હોવાની તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। તેમના જણાવ્યા અનુસાર ભાવિન શાહ નામનો ઇસમ કે જેના દ્વારા આ તમામ જે યુવકો છે તેમની પાસેથી અન્ય દેશમાં વિઝા અપાવવાની લાલચ આપી અથવા તો તેમને ત્યાં વર્ક પરમિટ અપાવી આપશે તેમ કહીને તેમને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી 2 લાખ અથવા 4 લાખ રૂપિયા પર વ્યક્તિ પડાવી લઈ તેના દ્વારા મોટું એક કૌભાંડ આચરવામાં આવ્યું છે। છેતરપિંડી આ તમામ સાથે કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે આ તમામ યુવકો પહોંચ્યા હતા શહેરના કપુરાઈ પોલીસ મથકે, જ્યાં તેઓ દ્વારા એજન્ટ ભાવિન શાહ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। અત્યારે હું કપુરાઈ પોલીસ ચોકીમાં આવ્યો છું। મારું નામ ધ્રુવ પંડ્યા છે। અમે એક એજન્ટને પૈસા આપ્યા હતા, તો એમણે એવું કીધું હતું કે ન્યુઝીલેન્ડમાં તમારે વેકેન્સી છે, બરાબર છે, તો તમારે ત્યાં વર્ક પરમિટ તમને થઈ જશે એમ। તો છેલ્લા કેટલા ટાઈમથી 8-9 મહિના થઈ ગયા પણ હજી સુધીને કોઈ ઓફર લેટર નથી આવ્યું, કશું જ નથી આવ્યું, બરાબર છે। તો એના માટે અમે એમને વાત કરી તો કે છે કે તમને કે લોગિન આઈડી પાસવર્ડ ને એ બધું તમને આપી દઈશું, બરાબર। તો એ બી કશું આપ્યું નથી અને છેલ્લા કેટલા ટાઈમથી એપ્રોક્સ 1 અઠવાડિયું જેવું થયું પણ કોલ બી નથી ઉપાડતા, કશું જ નથી અને નંબર બી બ્લોકમાં નાખી દે છે। ભાવિન ચંદુલાલ શાહ એજન્ટનું કરે છે, પોલીસ ચોકીમાં લઈને આવે છે અહીંયા। હા, FIR કરાવડાવી છે। અમને અમારા પૈસા પાછા જોઈએ છે કેમ કે કામ એમ ટોટલ 4 લાખ રૂપિયા લીધા છે અને મારા જોડેથી તો 4 લાખ રૂપિયા લીધા છે, એવા તો બીજા 17-18 જણા છે એમના જોડેથી પૈસા લીધેલા છે પણ કોઈ રિસ્પોન્સ નથી। ધ્રુવ પંડ્યા। બનાવમાં એવું થયું છે કે આજે અમે જે ભાવિન ચંદુલાલ શાહ છે એ અમારા એજન્ટ હતા, જે મને કેનેડા મોકલવા માટે વર્ક પરમિટ બતાવી હતી અને મને એવું કીધું હતું કે તમારી વર્ક પરમિટ થઈ જશે અને આ રીતે અમારી જોડેથી મારા 2 લાખ રૂપિયા લીધા છે। 6/5/2024 ના રોજ મેં એમને ચેક આપેલો છે 2 લાખનો। અત્યાર સુધી મને ના તો કોઈ લેટર આવ્યો છે, ના તો કોઈ મને બતાવ્યું છે કે તમારું કામ કેટલે સુધી પહોંચ્યું છે। છેલ્લા મેં એમને 15 દિવસથી ફોન કરું છું, મારો ફોન બ્લોક કરી દે છે, સ્વિચ ઓફ કરી દે છે। હું એમની ઓફિસ પર જઈને બેઠો છું, મને ઓફિસ પર એવું કહે છે કે તમારે ઓફિસ પર આવવા નહીં, તમને તમારા પૈસા પરત મળી જશે। આ જ વસ્તુ એ 15 દિવસથી કહે છે અને જ્યારે આજે અમે એમને પકડ્યા છે, એમની ઓફિસ જે છે ખરેખરમાં પરિવાર 4 રસ્તા જસરાજ કોમ્પ્લેક્સમાં છે અને અત્યારે એ જે અમે લાયા છે એમને પોલીસમાં, ત્યાં એમની ઓફિસ હતી આપણે વાઘોડિયા વૈકુંઠ 4 રસ્તા, ડેન્ટલનું બોર્ડ માર્યું છે, ડેન્ટલ ક્લિનિક, અને એનું અડધું શટર પાડીને અંદર શેર માર્કેટનું રમી રહ્યા છે। તો અમારો પ્રશ્ન એ છે કે અમારા પૈસા જાય છે કઈ, અમારું કામ નથી થઈ રહ્યું, અમારા પૈસા અત્યારે અમારા જોડે ભોગમાં 15 થી 17 જણા છે અને બધા જોડેથી 2-2 લાખ રૂપિયા લીધેલા છે ચેક પર અને અત્યારે પરત આપવાના તૈયાર નથી। સ્નેહરાય।